દિયોદરના ચીભડા ગામના 135 ખેડૂતો પહોંચ્યા છે પ્રાંત કચેરી અને તાલુકા વિકાસ અધિકારી કચેરી ખાતે વર્ષ 2023-24ના એરંડાના પાકોમાં થયેલ નુકસાન વળતર ચૂકવવા માંગ કરી છે. આવેદનપત્ર આપ્યું હતું. દિયોદરના ચીભડા ગામના 135 ખેડૂતો વર્ષ 2023-24માં શિયાળાની ઋતુમાં આવેલા વરસાદથી એરંડાના પાકને વ્યાપક નુકસાન થયું છે, જેનું સરકાર દ્વારા સર્વે કરી પાક ચૂકવણી કરવા આદેશ કરતા દિયોદર તાલુકાના ખેતીવાડી અધિકારી અને તંત્ર દ્વારા ચીભડા ગામે એરંડાના પાકને નુકસાન થયેલ ખેડૂતોનું સર્વે કર્યું હતું, જેમાં 135 ખેડૂતોને સર્વે કરી સહાય આપવા માટેની લિસ્ટ તૈયાર કર્યું છે. જેમાં થોડા દિવસો પહેલા ચીભડા ગામના અન્ય ખેડૂતોએ તાલુકા વિકાસ અધિકારી અને નાયબ કલેક્ટર દિયોદરને લેખિતમાં રજૂઆત કરી છે. 135 ખેડૂતોને એરંડાના પાકને નુકસાનનું સર્વે કરી અપાયેલ સહાયમાં તંત્ર દ્વારા ખોટું કર્યાનું રજૂઆત કરાઈ છે, જેને લઈને બનાસકાંઠા જિલ્લાના ખેતીવાડી અધિકારી દ્વારા ચીભડા ગામના 135 ખેડૂતોને એરંડાના પાકમાં નુકસાનીનો વળતરની સહાય ચૂકવવા હાલ સ્થગિત કરાતા આજે દિયોદરના ચીભડા ગામના 135 ખેડૂતો તાલુકા વિકાસ અધિકારી દિયોદર અને દિયોદર નાયબ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી આવેદનપત્ર આપી ટૂંક સમયમાં સહાય આપવા માંગ કરી છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા. ચીભડા ગામે એરંડાના પાકમાં 33% કે તેથી વધારે જો નુકસાન થયું હોય તો સર્વે કરીને 135 લોકોની યાદી બનાવવામાં આવેલી. આ યાદીમાં અગાઉ આક્ષેપ એવા થયેલા કે અમુક નામ ખોટા છે, એટલે અત્યારે ખેતીવાડી વિભાગ દ્વારા તપાસ ચાલી રહી છે. એ તપાસ પૂર્ણ થયેથી જે 135 લોકોનું ચૂકવણું છે એ પૂરું કરવામાં આવશે અને કોઈનું નામ અત્યારે ડિલીટ કર્યું હોય એવું કોઈ સમાચાર નથી, પણ તપાસ પૂર્ણ થતાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.